પોરબંદરના ગાંધી સ્મૃતિ ભવન ખાતે વર્ષો પૂર્વે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ગાંધીજીના જીવન પર લેઝર શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ લાખોના ખર્ચે તૈયાર થયેલા લેઝર શો વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. પોરબંદરને ગાંધી જન્મ સ્થળ તરીકે પણ ઓળખાય છે. પોરબંદરમાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હોવાથી વર્ષો પૂર્વે નગરપાલિકા દ્વારા ગાંધી સ્મૃતિ ભવન ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન પર લેસર શો ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. આ લેસર શો માટે પાલિકા લાખો રૂપિયાના ખર્ચે ખાસ સેટઅપ અને મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ આ લેસર શો માત્ર અમુક ગણતરીના વર્ષો સુધી ચાલ્યો હતો અને બંધ થઈ ગયો હતો. ત્યારબાદ હાલ પણ લેસર બંધ છે, તો મશીન પણ હટાવી દેવામાં આવ્યું છે. ત્યારે આ લેસર શો બંધ હોવાથી પ્રવાસીઓ અને શહેરીજનો લાભ લઈ શકતા નથી. સમગ્ર દેશ તેમજ વિદેશમાં મહાત્મા ગાંધીજીના અનેક સ્મારકો ઉપલબ્ધ છે, ત્યારે નગરપાલિકા દ્વારા વર્ષો પૂર્વે બનાવેલ લેસર શો નિભાવના અભાવે લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.